નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરના આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલ સુધીમાં લઘુ બીજાણુધાનીની જે આંતરિક રચના છે ત્યાં સુધીની વાત કરેલ હતી. આજના વિડીયોમાં આપણે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા એટલે કે પરાગરજના નિર્માણની પ્રક્રિયા, પરાગરજની રચના અને તેમાં નરજન્યુજનકનો વિકાસનો તબક્કો ત્યાં સુધીની બધી માહિતી ભણવાની છે. ગઈકાલે જે ભણેલ હતા કે જે લઘુ બીજાણુધાની છે એટલે કે જે પરાગાશય છે એનો જે આડછેદ લેવામાં આવે તેમાં જે રચના જોવા મળે છે તેમાં 4 પ્રકારના સ્તરો હોય છે અને અંદરના ભાગે લઘુ બીજાણુ માતૃકોષો જોવા મળતા હોય છે. મિત્રો, કાલે આપણે આ દરેકે દરેક સ્તર વિશે ટૂંકમાં બધી માહિતી મેળવેલી હતી, પરંતુ તે સ્તર વિશે નીટમાં અમુક પ્રશ્નો પૂછી શકાતા હોય તો તેની થોડીક ડિટેલ માહિતી પણ આજે મેળવી લઈએ. તો સૌપ્રથમ જે બહારનું સ્તર છે તે અધિસ્તર કહીએ છીએ આપણે. મોટાભાગે તે રક્ષણાત્મક સ્તર તરીકે જ ઓળખાતું હોય છે. તેમાં જે કોષો રહેલા હોય છે તે ચપટા કોષોનું બનેલ હોય છે અને આ કોષો ચુસ્ત રીતે એટલે એકબીજાથી અતિ નજીક ગોઠવાયેલા હોય છે. આ કોષોની દિવાલ પણ જાડી હોય છે અને જે પરાગાશયના સ્ફોટન સમયે મદદરૂપ થાય છે. બીજા સ્તરની વાત કરીએ તો બીજું સ્તર એટલે સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર અથવા આપણે એન્ડોથેસિયમથી પણ ઓળખીએ છીએ. તે અધિસ્તરની નીચેના ભાગે આવેલું બીજું સ્તર છે. તેમાં અર્ય રીતે ગોઠવાયેલા તંતુમય સ્થૂલનો હોય છે અને જે ખેંચાયેલી અવસ્થામાં રહેલા હોય છે. પુખ્ત અવસ્થા થાય ત્યારે તેઓ પાણી ગુમાવે છે અને ખેંચાવાને કારણે પરાગાશયના સ્ફોટનમાં તે મદદ કરે છે. મિત્રો, ખાસ જોજો, સ્ફોટી સ્તર છે એનું નામ એટલા માટે જ પડેલ છે કારણ કે જ્યારે તેમાં પાણી ગુમાવાઈ જાય છે ત્યારે તેમાં એક પ્રકારે ખેંચાણ ઉદ્ભવે છે અને આ ખેંચાણને કારણે તેમાં સ્ફોટન થતું હોય છે અને એમાંથી પરાગરજ છે તે બહાર આવતી હોય છે. એટલે એ પણ રક્ષણાત્મક અને સ્ફોટનના કાર્ય સાથે સંકળાયેલ થયું. નેક્સ્ટ વાત કરીએ મધ્યસ્તરની. તો જે મધ્યસ્તરો છે તે 2 કે 3 જથ્થામાં હોય છે. હવે તે પાતળી દિવાલવાળા કોષો હોય છે અને તે પણ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે. એટલે આપણે ગઈકાલે જ આની વિશે માહિતી આપેલ હતી કે પ્રથમ 3 સ્તરો એટલે કે અધિસ્તર છે, સ્ફોટી સ્તર છે અને મધ્યસ્તરો છે તેનું મુખ્ય કાર્ય રક્ષણાત્મક અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરવાનું છે. હવે વાત કરીએ પોષક સ્તરની. તો જે પોષક સ્તર છે તે આ સ્તરો પૈકી સૌથી અંદરનું સ્તર છે. તેના કોષો મોટા અને પાતળી કોષ દિવાલવાળા હોય છે જે ઘટ કોષ રસ ધરાવે છે અને એક કરતાં વધુ કોષ કેન્દ્રો પણ તેમાં જોવા મળતા હોય છે. તેઓ પરાગરજના વિકાસના સમયે પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે, માટે આપણે તેને પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આમાં આપણે ગઈકાલે એક વાત બાકી રાખેલી હતી. એમાં આપણે એવું સમજેલા હતા કે તે અંતઃપ્લોઇડી પણ પાડે છે એટલે કે તેમાં રંગસૂત્ર ગુણન પામે છે. તો એની ટૂંકમાં માહિતી પણ આજે સમજીએ કારણ કે વિસ્તૃત માહિતી તો આપણે અંતઃપ્લોઇડી વિશેની જે છે તે આના પછીના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર 5મું જે છે તેમાં ભણવાના છીએ. પરંતુ આ પ્રશ્ન પૂરતું સમજીએ તો નીચેની આકૃતિ તમે જુઓ છો તો અહીં એક પરાગરજ દર્શાવેલ છે. તેમાં સૌપ્રથમ અર્ધીકરણ થઈ અને 2 કોષો બને છે. ત્યારબાદ ફરીથી અર્ધીકરણ થતાં તેમાંથી 4 કોષોની રચના થાય છે. એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આ બંને તબક્કાઓ પસાર થઈ અને એકમાંથી 4 કોષો બને છે. એટલે કે આપણે કહી શકીએ કે પરાગરજ ચતુષ્કની રચના થાય છે. હવે આ કઈ રીતે થાય છે તેની ડિટેલ માહિતી આજે જ આગળ ભણીશું, પરંતુ અત્યાર પૂરતું સમજીએ કે આ જે વસ્તુ છે એને આપણે અંતઃપ્લોઇડી કહીશું. કારણ કે તમે જોઈ શકો છો કે 1માંથી 2 કોષ બને અને 2માંથી 4 કોષ બને. એનો મતલબ કે તેની અંદર જે રંગસૂત્રો રહેલા છે તેઓ ગુણન પામી અને વધવાના છે. બરાબર? તો એ એવું દર્શાવે છે કે રંગસૂત્રોનું ગુણન થયું અને તેને કારણે તે અંતઃપ્લોઇડી તરીકે ઓળખાશે. ક્લિયર? હવે વાત કરીએ લઘુ બીજાણુધાનીની મધ્યમાં
જે સઘન રીતે ગોઠવાયેલા જે સમજાત કોષો છે તેની, મિત્રો ખાસ જોજો, સમજાત કોષો છે એક સરખી રચના ધરાવતા હોય છે, તે બીજાણુજનક પેશી છે. મિત્રો ખાસ યાદ રાખજો, લઘુ બીજાણુધાનીની સૌથી મધ્યમાં રહેલા કોષો એટલે લઘુ બીજાણુજનક પેશીના કોષો. તે અર્ધીકરણ વિભાજન પામશે અને પરાગ ચતુષ્ક બનાવે છે. હમણાં આપણે જે વાત કરી કે પરાગ ચતુષ્ક બને છે તે આ જ કોષોમાંથી નિર્માણ પામતું હોય છે. એટલા માટે આ પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન પણ કહેવામાં આવે છે. મિત્રો આજે જેના વિશે વિસ્તૃત માહિતી ભણવાની છે તેની શરૂઆત અહીંથી થશે કે જે લઘુ બીજાણુધાની છે તેમાં સૌથી અંદરના ભાગે રહેલા બીજાણુજનક પેશીના કોષો છે તેઓ અર્ધીકરણ પામશે અને તેમાંથી પરાગ ચતુષ્કની રચના થશે. તો આ આખી ક્રિયા જે છે તેને આપણે લઘુ બીજાણુ જનન કહીશું. ક્લિયર? તો મિત્રો આ એક આખા અલગ પ્રશ્ન તરીકે પૂછી શકાતું હોય કે લઘુ બીજાણુધાનીના જે સ્તર છે તેના વિશે વિસ્તૃત માહિતી આપો, તો તમારે તેમાં આટલી માહિતી આકૃતિ સહિત આપવી પડે. હવે આપણે આપણા આજના ટોપિક તરફ આગળ વધીએ તો લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા એના વિશે સમજતા જઈએ. તો જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે તેમાં આ જે લઘુ બીજાણુધાનીની મધ્યમાં જે કોષો રહેલા છે જેને આપણે લઘુ બીજાણુજનક કોષો કહેલ છે, તે કોષો છે તેમાંથી પરાગરજનું નિર્માણ થતું હોય. હવે કઈ રીતે? તો કે જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે આ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે છે અને પરાગ ચતુષ્કની રચના થાય છે. હવે તમે આકૃતિમાં પરાગ ચતુષ્ક જોઈ શકો છો કે કઈ રીતની રચના તેની હોય. મિત્રો આ જે બીજાણુજનક પેશી છે તેનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ફરીથી કહું છું, લઘુ બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક એટલે કે પરાગ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ છે. એનો મતલબ એવો થયો કે જે વચ્ચેના સ્તરમાં જે કોષો છે જેને આપણે ગઈકાલે જ નામ આપેલું હતું લઘુ બીજાણુ માતૃકોષો, એટલા માટે જ કારણ કે તે દરેકે દરેક કોષ છે એ 4 પરાગરજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. હવે આ જે પરાગ માતૃકોષ છે જેને આપણે એક ટૂંકમાં નામથી પણ ઓળખશું, PMC એટલે કે પોલેન મધર સેલ. આ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયા જે થઈ એને લઘુ બીજાણુ જનન એટલે કે માઇક્રોસ્પોરોજિનેસિસ કહીશું. હવે જ્યારે લઘુ બીજાણુ સર્જાય ત્યારે 4 કોષનો સમૂહ હોય, એ આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે 4 કોષનો સમૂહ હોય છે તેઓ એકબીજાથી જુદા પડેલા હોતા નથી, સમૂહ સ્વરૂપે હોય છે. એટલા માટે આપણે તેને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક કહીએ છીએ. હવે પરાગાશય પરિપક્વ થાય અને ત્યારબાદ શુષ્ક બને ત્યારે એમાંથી આ લઘુ બીજાણુઓ જે છે એકબીજાથી છૂટા પડશે અને તેમાંથી પરાગરજનું નિર્માણ થશે. તો મિત્રો તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો કે જે પરાગાશય છે તે પરિપક્વ થશે, શુષ્કતા અનુભવશે, ત્યારે તેમાંથી આ પરાગ ચતુષ્કના 4 ઘટકો છૂટા પડે છે. શુષ્ક બન્યા પછી છૂટા પડશે અને તે દરેકે દરેક પર્સનલ પરાગરજના સ્વરૂપમાં વિકાસ પામશે અને દરેક લઘુ બીજાણુધાનીમાં આવી હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થતું હોય છે, જે પરાગાશયનો સ્ફોટન થાય ત્યારબાદ તેમાંથી મુક્ત થતા હોય છે. તો મિત્રો આ જે ક્રિયાની વાત કરી તે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા થઈ. ક્લિયર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે લઘુ બીજાણુધાની એટલે કે પરાગાશયમાં જે 4 સ્તરો છે એ 4 સ્તરની સૌથી અંદરના ભાગે રહેલા લઘુ બીજાણુ માતૃકોષો, ત્યારબાદ એ લઘુ બીજાણુ માતૃકોષો છે એટલે કે પરાગ માતૃકોષ છે, તેમાંથી ટેટ્રાડ એટલે કે અર્ધીકરણ મારફતે તેમાંથી ટેટ્રાડ એટલે કે ચતુષ્ક પરાગ ચતુષ્કનું નિર્માણ થશે. તે શુષ્કતાએ પહોંચી અને તેમાંથી પરાગરજનું વિકાસ થતો હશે. બરાબર છે? તો હવે આ જે પરાગરજ બની તેની હવે રચનાની વાત કરીએ, એટલે કે બાહ્ય સ્વરૂપની રચના કઈ રીતે હોય છે, અંદરમાં જે વિકાસ થતો હોય છે કઈ રીતે વિકાસ થતો હોય છે તે સમજતા જઈએ. તો જે પરાગરજ છે તે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે જે લઘુ બીજાણુધાનીમાં આવેલ હોય છે. મિત્રો આ વાક્ય ખાસ યાદ રાખવું કારણ કે બંને વિકલ્પ તરીકે પૂછી શકાતા હોય છે. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને લઘુ બીજાણુધાનીમાં આવેલ હોય છે. તમે કદાચ પ્રેક્ટિકલનો આપણે અભ્યાસ કરીશું ત્યારે જોઈશું
કે જાસૂદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરવામાં આવે તો આપણી આંગળીઓ પર પરાગરજ એકદમ પાવડર ફોર્મમાં હોય છે તે ચોંટી જતી હોય છે. હવે તેને આપણે કાચની સ્લાઇડ પર લઈશું અને ત્યારબાદ સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરીએ તો તમે વિવિધ જાતિની જે પરાગરજ છે તેના આકારમાં, તેના કદમાં, તેના રંગ અને રચનામાં વિવિધતા જોઈ શકો છો. મિત્રો, અહીં આકૃતિઓ આપેલ છે, પરંતુ તે જે આકૃતિઓ છે તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સ જ છે એકચ્યુઅલી. એટલે એમાં જે આપણે રચના દેખાય છે એવી તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં ના જોવા મળે, પરંતુ સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોળાકાર છે કે લંબગોળાકાર છે કે કોઈ ચોક્કસ રંગ ધરાવે છે કે નહીં એ સ્પેસિફિકલી જોવા મળતું હોય છે અને એનો પ્રયોગ પણ કરવાનો આપણે આવશે ત્યારે કરીશું. હવે આજે પરાગરજની બાહ્ય રચનાની વાત કરીએ તો પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય, જે 25થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવતો હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, વિકલ્પ અગત્યનો છે. પરાગરજનો વ્યાસ કેટલો હોય તો 25થી 50 માઇક્રોમીટર જેટલો હોઈ શકે. હવે આ જે પરાગરજ છે તે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. જે બહારનું આવરણ હોય છે તે બાહ્ય આવરણ કહીશું, જે સખત હોય તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પરાગરજનું જે બહારનું આવરણ છે તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે, જે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યોનું બનેલું હોય અને સખત હોય છે. આ જે બાહ્ય આવરણ છે તે ઊંચું તાપમાન હોય, જલદ એસિડ હોય કે બેઝ હોય તેની સામે પણ ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. એનાથી વધારામાં વાત કરીએ તો ઉત્સેચકો પણ આ સ્પોરોપોલેનિનના સ્તરને તોડી શકતા નથી. એટલે કે ઊંચું તાપમાન, જલદ એસિડ, સ્ટ્રોંગ બેઝ હોય કે ઉત્સેચકો હોય, એ દરેકથી પરાગરજની રચનાનું જે રક્ષણ કરવાનું કાર્ય કરે છે તે આ બહારનું સ્તર છે. હવે પરાગરજનું જે બહારનું આવરણ જે જોયું કે જેમાં સ્પોરોપોલેનિન હોય એ દરેક જગ્યાએ નથી હોતું. અમુક ખાંચનો ભાગ છોડેલો હોય છે, એટલે કે અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે અને ત્યાં આપણને સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જે જનન છિદ્રો છે. મિત્રો, એની પણ બાજુમાં તમને ઇમેજ આપેલી છે. તમે જોઈ શકો છો કે આ આખું આવરણ છે તે બાહ્ય આવરણ સ્પોરોપોલેનિનનું બનેલું છે, પરંતુ આ જગ્યાએ તમે જોઈ શકો છો કે ત્યાં સ્પોરોપોલેનિનનું આવરણ ગેરહાજર એટલે કે તૂટેલી અવસ્થામાં છે, કારણ કે તે જે છિદ્ર છે તે જનન છિદ્ર છે અને જ્યાંથી પરાગ નલિકાનો વિકાસ થવાનો હોય છે. એ આગળ સમજશું. હવે સ્પોરોપોલેનિન હોય તેનો ફાયદો શું? તો કે સ્પોરોપોલેનિનને કારણે પરાગરજ છે તે અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે અને તેનું રક્ષણ થતું હોય છે. પરાગરજનું જે અંદરનું આવરણ છે તેની વાત કરીએ તો તેને આપણે અંતઃ આવરણ કહીશું. તે સેલ્યુલોઝનું બનેલું હોય છે અને સળંગ આવરણ છે, એટલે કે તેમાં કોઈ છિદ્ર કે ખાંચ પડતી હોતી નથી. ફરીથી વાત કરી લઈ, પરાગરજનું બાહ્ય આવરણ સખત હોય, સ્પોરોપોલેનિનનું બનેલું હોય, જ્યારે અંતઃ આવરણ છે તે ઇન્ટેક્ટ એટલે કે આખું હશે અને જે સેલ્યુલોઝનું બનેલું હોય છે. હવે આગળ વાત કરીએ તો પરાગરજમાં નર જન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય. તો જે પરાગરજ છે તેનો કોષરસ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. એટલે આપણે જે વાત કરી કે તેના જે આવરણ છે તેની અંદરના ભાગે કોષરસ રહેલો હોય છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો બને. જે મોટો કોષ છે તે વાનસ્પતિક કોષ કહીશું અને જે નાનો કોષ છે તેને આપણે જનન કોષ કહીશું. વાનસ્પતિક કોષને એક નાલ કોષ નામથી પણ ઓળખવામાં આવશે. વાનસ્પતિક કોષ એટલે કે નાલ કોષ તે મોટો હોય અને વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે. તેનું જે કોષ કેન્દ્ર હોય છે તે મોટું અને અનિયમિત આકારનું હોય છે. મિત્રો, વાનસ્પતિક કોષની જે રચના છે તેને ખાસ યાદ રાખવી, તેના લક્ષણો જોવા કે તેનું બીજું નામ નાલ કોષ, તે મોટો હોય, મોટા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે અને અનિયમિત આકારનું મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનન કોષની વાત કરીએ તો તે નાનો છે. તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતી અવસ્થામાં રહેલો હોય. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાક આકારનો કોષ હોય છે. તો મિત્રો, ઘણી વખત વાનસ્પતિક કોષ અને જનન કોષ તેમના વચ્ચેની જે રચનાનો ભેદ છે તે પૂછતા હોય તો તમે તેના વિશે આ રીતે માહિતી આપી શકતા હો છો. મિત્રો, એવું એક ધ્યાનમાં પણ આવ્યું છે કે 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
જ્યારે બાકીની જે જાતિઓ વધી તેમાં પરાગરજ મુક્ત થાય તે પહેલાં ત્રિકોષીય અવસ્થા ધરાવે છે. મિત્રો, એનો મતલબ કે આ તમારે MCQ પ્રકારના પ્રશ્નો માટેની તૈયારી થશે. હવે આ જે જનનકોષ હોય છે તે સમવિભાજન પામી બે નરજન્યુઓ સર્જે, એટલે કે પુંજન્યુ સર્જે છે. મિત્રો, હવે પરાગરજની પુખ્તતાની અવસ્થાઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ પરાગરજ એક આપેલ છે. હવે તેમાં જે અંદરની રચના તમે જોવો છો તો કોષ કેન્દ્ર અને રસધણી દર્શાવેલ છે. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેમાં ત્રાકતંતુની રચના, એટલે કે આ બધા વિકાસના તબક્કાઓ છે. અને ત્યારબાદ અંતે જે પરાગરજ સંપૂર્ણ વિકાસ પામે છે તે દ્વિકોષીય રચના જોવા મળે છે. તેમાં વાનસ્પતિક કોષ જે મોટો હોય છે અને તેમાં તરતી અવસ્થામાં રહેલો ત્રાક આકારનો જનનકોષ તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ આકૃતિના આધારે એવું સમજી શકાય છે કે આપણને જે છેલ્લે વાનસ્પતિક કોષ કે જનનકોષ મળે છે તેમાંથી જ નરજન્યુનું સર્જન થતું હોય છે. એટલે કે જે જનનકોષ છે તે સમવિભાજન પામશે અને તેમાંથી બે નરજન્યુ એટલે કે પુંજન્યુઓનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો, આ આખી જે સિક્વન્સ છે એને એક વખત ફરીથી જોઈ લઈએ. તો તેને યાદ રાખવા માટે આપણે આ રીતે લખી શકીએ. સૌપ્રથમ પરાગ માતૃકોષ, ત્યારબાદ તેમાંથી પરાગ ચતુષ્કનું નિર્માણ થાય, ત્યારબાદ તેમાંથી પરાગરજ છૂટી પડશે. આ પરાગરજ જે છે એ વિકાસના તબક્કાઓમાંથી પસાર થઈ વાનસ્પતિક કોષ અને જન્યુકોષ બનાવે છે. અને આ જે જન્યુકોષ એટલે કે જે જનનકોષ છે તે બે નરજન્યુઓનું નિર્માણ કરશે. બરાબર. તો આખું એક ફ્લોચાર્ટ ફોર્મ યાદ રાખવું કે જેને કારણે તમારે આખી જે પદ્ધતિ છે કે જેને કારણે લઘુ બીજાણુ જનનથી પરાગરજમાં જે નરજન્યુ ઉત્પન્ન થાય છે ત્યાં સુધીની બધી જ ક્રિયાઓને તમે આ રીતે ટૂંકમાં યાદ રાખી શકો છો. હવે મિત્રો, આ જે પરાગરજ છે તેના ફાયદા પણ છે અને તેના ગેરફાયદા પણ છે. તો સૌપ્રથમ આપણે ફાયદાની વાત કરી લઈએ કે જે પરાગરજ છે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. અત્યારના સમયમાં જોઈએ ને તો પરાગરજની અમુક ગોળીઓ એટલે કે ટેબ્લેટ્સ આવતી હોય છે જે પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે. પશ્ચિમી દેશો જે છે તેમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. મિત્રો, તમે નીચે ઇમેજમાં પણ જોઈ શકો છો કે આ રીતની પરાગરજની નિપજો મળતી હોય છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો દોડની સ્પર્ધામાં જે ભાગ લેતા હોય છે તેવા ઘોડાઓના દેખાવમાં પણ વધારો થયેલો જોવા મળેલ છે. એનો મતલબ એવો કહી શકીએ કે જે પરાગરજ પોષક તત્વોથી જે ભરપૂર છે, પૂરક આહાર તરીકે તે ઘણો ઉપયોગી હોય છે અને તે ફાયદાકારક પણ છે. હવે તેના ગેરફાયદાની વાત કરીએ તો ઘણી જાતિઓની પરાગરજ છે તે અમુક લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાત્રા એટલે કે બળતરા થતી હોય અથવા તો એલર્જીક રિએક્શન થતું હોય તે પ્રકારની અસર પ્રેરે છે. અને તેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો જેમ કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે વગેરે થતા હોય છે. તમે કદાચ જોયું હશે ઘણાને પરાગરજની એલર્જી હોય છે તો તેને કારણે જો પરાગરજના કોન્ટેક્ટમાં આવે તો તેમને શરૂઆતમાં છીંક આવશે અથવા તો કદાચ ગળાના ભાગમાં કે આંખના ભાગમાં બળતરા થશે. આવું થઈ શકતું હોય છે. તો તે તેની એલર્જીક અસર છે. હવે એવું પણ જોવામાં આવ્યું છે કે આયાત કરેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે પાર્થેનિયમ એટલે કે કેરટ ગ્રાસ, ગાજર ઘાસ જે ભારતમાં આવેલ છે જે સર્વવ્યાપી છે અને તે પરાગરજની એલર્જીને પ્રેરવાનું કામ કરે છે. તો આ જે છે તે પરાગરજના ગેરફાયદામાં ગણીશું આપણે. હવે એક બીજી વાત પણ બાકી છે કરવાની, એ પણ જોઈ લઈએ કે પરાગરજ જ્યારે પરાગાશયમાંથી મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેમનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. મિત્રો, ફરીથી સમજી લ્યો કે જો પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ અને આ પરાગરજને જો ફલનમાં લેવાની હોય તો તેઓનું સ્થાપન થવું જરૂરી છે. ક્યાં? તો કે પરાગાસન પર, એટલે કે માદા પુષ્પમાં સ્ત્રી કેસર ભાગના જે પરાગાસન પર તેનું સ્થાપન થાય ત્યાં સુધી તે જીવિત રહેવી જોઈએ, તો જ તે ઉપયોગી નીવડશે. પરાગરજની જીવિતતાનો સમયગાળો અલગ અલગ હોય છે. તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન હોય અથવા ભેજ હોય
તેના પર આધાર રાખતો હોય છે. વધારામાં કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે, જ્યારે રોઝેસી, લેગ્યુમિનોસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. એટલે ઘણી વખત એવું પણ પૂછાય, જીવિતતા આધારિત MCQ પ્રશ્નો અથવા તો જીવિતતાનો આખો ટૂંકમાં પ્રશ્ન પણ પૂછી શકે, તો તમારે તેમાં આ બધી વિગતો આપવી પડતી હોય છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનની મદદથી, તમને ખ્યાલ હશે કે પ્રવાહી નાઇટ્રોજન છે તે -196°C સુધીનું તાપમાન છે તે ધરાવતું હોય છે, અને તેમાં આવી પરાગરજને સંગ્રહિત કરી શકાતી હોય છે. અને આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ એટલે કે પોલેન બેંક તરીકે થાય છે. એટલે કે પરાગરજ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પ્રવાહી નાઇટ્રોજનની મદદથી -196°C તેને થીજવી અને સાચવવામાં આવે છે, અને જ્યારે તેની જરૂર હોય ત્યારે ફરીથી તેને મૂળ અનુકૂળ પરિસ્થિતિમાં લાવવામાં આવે, અને ત્યારબાદ તેનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન કરીશું તો ત્યારે યોગ્ય વાતાવરણ મેળવી અને તેમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. મોટાભાગે જે આ પોલેન બેંક છે તે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બનતું હોય છે. ઓકે, તો મિત્રો આજે વાત થઈ તે સંપૂર્ણપણે લઘુ બીજાણુ જનનની માહિતી આવી ગઈ. એટલે કે પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કયા કયા તબક્કાઓમાંથી પસાર થાય છે, વિકાસને અંતે કઈ રીતની રચના બને છે, તેના ફાયદા શું, ગેરફાયદા શું, અને તેની જીવિતતા કઈ રીતે ભાગ ભજવે છે. અહીં આપણે લઘુ બીજાણુ જનન અને પરાગરજની સંપૂર્ણ માહિતી પૂરી કરીએ છીએ. અને પૂરું કરતાં છેલ્લે આખી જે ક્રિયાવિધિ છે તેને આ એક ઇમેજમાં દર્શાવેલી છે. તમે એનો પણ અભ્યાસ કરજો. તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે પરાગાશય છે તેમાંથી જે અંદરની રચનાના દરેકે દરેક સ્તરો દર્શાવેલા છે. ત્યારબાદ તેમાંથી કઈ રીતે અર્ધીકરણની અવસ્થામાંથી પરાગ ચતુષ્નું નિર્માણ થાય છે, અને તેમાંથી પરાગરજ છૂટી પડતી હોય છે, અને આ પરાગરજ વિકાસ પામી અને કઈ રીતે અંકુરણ પામે, અને તેની અંદર જે 2 નરજન્યુઓ છે તે પણ અહીં દર્શાવેલા છે. તો આ આખી ક્રિયાવિધિ છે તે આ ઇમેજમાં આવી ગયેલી છે, જે તમને ઉપયોગી નીવડશે. તો હવે આજના પ્રશ્નો લખી લઈએ. પહેલો પ્રશ્ન છે તે આપણે લઘુ બીજાણુધાનીના સ્તરો વિશેનો લેશું, જે ગઈકાલે પણ આપેલ હતો, પરંતુ આજના વિભાગમાં આપણે ડિટેલ માહિતી ભણેલ છે, એટલે આજે પણ તમારે વિગતવાર લખવાનો થશે. પહેલો પ્રશ્ન લખીએ. લઘુ બીજાણુધાનીની દિવાલના સ્તરોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તે દરેક સ્તર વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ. લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ. પરાગરજની બાહ્ય રચના વિશે માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન. પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ આકૃતિ સહ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. પરાગરજની નિપજો અને તેમના ઉપયોગો જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. પરાગરજની એલર્જી પ્રેરક અસરો જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય અવસ્થા પૈકી તે ત્રિકોષીય રચનાના 3 કોષો કયા હોય છે? મિત્રો, અહીં તમારે પેલી 60% અને 40% વાળી વાત દર્શાવવાની છે કે જે 60% હોય છે તેમાં દ્વિકીય અવસ્થા હોય, એટલે કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ, જ્યારે જે બાકીની 40% જાતિઓની વાત કરી હતી તેમાં ત્રિકોષીય રચના આપેલ હતી. હવે ત્રિકોષીય રચનામાં એક વાનસ્પતિક કોષ ફિક્સ હશે, જ્યારે જનન કોષ છે તે 2 નરજન્યુમાં વિભાજિત થઈ જતો હોય છે, એટલે કે એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ, એટલે કે આ રીતે ત્રિકોષીય રચના થઈ. તે રીતે તમારે તેનો ઉત્તર આપવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો પરાગરજની જીવિતતા વિશે માહિતી આપો. તો મિત્રો, આજે આટલું જ રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.